નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને આમ આદમી પાર્ટી ભગવત માનજીના નેતૃત્વમાં પૂરા પંજાબમાં સ્થળે સ્થળે જ્યારે જનસભા થતી હતી ત્યારે લોકોએ તેમની સાથે વાત કરી કે આઉટસોર્સિંગ જે પ્રથા છે તેનાથી નોકરિયાત વર્ગનું શોષણ થઈ રહ્યું છે. કારણ કે ઠેકેદારો જે કોન્ટ્રાક્ટ પ્રથાથી નોકરી આપે છે, જેને નોકરી અપોઇન્ટ કરે છે, તો ક્યાંક ને ક્યાંક જેટલા રૂપિયા એમને મળે છે સરકાર દ્વારા ઠેકેદારોને, તો નોકરી જેને લાગેલા છે એ વ્યક્તિને તેટલા પૂરેપૂરા નાણાં નથી મળતા. સાથે સાથે તેમને જાહેર રજાઓ પણ નથી મળતી અને કેટલીક વાર એવું બને છે કે હાજરી પર હોય તો પણ ગોટાળા કરીને ગેરહાજરી કરી અને તેમના પૈસા કપાતા હોય છે. પણ આજે પંજાબમાં દિવાળી જેવો માહોલ આવી ગયો છે. દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ હું એટલે કહી રહી છું કે પંજાબની સરકારે આ બધી ચર્ચા પંજાબની જનતા સાથે વાતચીત કરી અને તેના વિધાનસભાના ગૃહમાં આ કાયદો પાસ કર્યો છે કે હવે આઉટસોર્સિંગ પ્રથા બંધ થશે.